સૂર્યોદય થઈ ચૂક્યો હતો, પણ કિશોરભાઈ અને વીણાબેનના ઘરમાં નીરવ શાંતિ હતી. આ શાંતિમાં ખુશીની ખણખણાટી નહોતી, પણ એક ઊંડો ખાલીપો હતો. ઘરના ખૂણે ખૂણામાં તેમના સંતાનો અરુણ અને રેશમાની બાળપણની યાદો ભરેલી હતી, પણ આજે એમને જોવાવાળું કોઈ નહોતું. નિવૃત્તિને 5 વર્ષ વીતી ગયા હતા. કિશોરભાઈનો આખો દિવસ પૂજા પાઠ અને વીણાબેનનો દિવસ ઘરમાં જ વીતતો. અરુણ અમેરિકામાં અને રેશમા કેનેડામાં. બંને પોતપોતાના સપના અને કરિયરમાં એટલા વ્યસ્ત થઈ ગયા હતા કે મહિનાઓમાં એકાદ ફોન આવે તો મોટી વાત. એક દિવસ સવારે કિશોરભાઈ પોતાના રૂમમાંથી બહાર આવ્યા. તેમના હાથમાં એક નાનકડી પોટલી હતી, જેમાં થોડાક કપડાં અને તીર્થયાત્રા સંબંધિત પુસ્તકો હતા. વીણા સાંભળ, તેમણે ધીમા પણ દ્રઢ અવાજે વીણાબેનને કહ્યું. આપણે હવે અહીં નહીં રહીએ. વીણાબેન રસોડામાંથી બહાર આવ્યા. તેમની આંખોમાં આશ્ચર્ય નહોતું, કારણ કે તે જાણતા હતા કે કિશોરભાઈના મનમાં છેલ્લા કેટલાક મહિનાથી શું ચાલી રહ્યું છે. ક્યાં જઈશું કિશોર? તેમણે પૂછ્યું. એક લાંબી યાત્રા પર વીણા. 4 ધામની યાત્રા. અમે બાળકોને ભણાવવામાં અને તેમના ભવિષ્ય બનાવવામાં આટલા વર્ષો વિતાવી દીધા છે કે ક્યારેય આપણું પોતાનું જીવન જીવ્યા જ નહીં. હવે જ્યારે તેઓ પોતપોતાના જીવનમાં સેટ થઈ ગયા છે, ત્યારે આપણે આપણા ધામની યાત્રા કરીએ. જ્યાં સંતાન ભૂલ્યા ત્યાં હવે ઈશ્વરને ખોળીએ. વીણાબેનની આંખોમાં અચાનક ભરાઈ આવેલા આંસુઓને તેમણે લૂછી નાખ્યા. હા કિશોર, તમે જે કહો તે. મને તમારી સાથે બધે શાંતિ છે. તે જ દિવસે તેમણે ઘરને એક ભરોસાપાત્ર પાડોશીને સોંપ્યું, જે ફક્ત એક જ વર્ષ માટે તેની દેખરેખ રાખવાનો હતો. સાંજે જ્યારે સૂર્ય આથમી રહ્યો હતો, ત્યારે કિશોરભાઈ અને વીણાબેન એકબીજાનો હાથ પકડીને પોટલીઓ લઈને ઘરની બહાર નીકળ્યા. તેમની યાત્રા શરૂ થઈ હતી. એક અબોલ મૌન યાત્રા, જ્યાં લક્ષ્ય બાળકોનું સરનામું નહોતું, પણ ઈશ્વરનું નિવાસસ્થાન હતું. કિશોરભાઈ અને વીણાબેને ટ્રેન અને બસની લાંબી સફર ખેડી. 3 દિવસની યાત્રા પછી તેઓ હિમાલયની તળેટીમાં વસેલા પવિત્ર શહેર હરિદ્વાર પહોંચ્યા. કિશોરભાઈના મનમાં એક ઉત્સાહ હતો, જે સંતાનોની ગેરહાજરીના દુઃખને થોડા સમય માટે ભૂલાવી રહ્યો હતો. તેમણે ગંગાના મુખ્ય ઘાટથી થોડે દૂર એક સાદી ધર્મશાળામાં રૂમ લીધો. રાત્રે ગંગાની આરતીનો અવાજ જ્યારે રૂમ સુધી પહોંચતો, ત્યારે વીણાબેનને પહેલીવાર ખૂબ શાંતિનો અનુભવ થયો. બીજા દિવસે સવારે તેઓ ગંગા સ્નાન માટે ઘાટ પર ગયા. પથ્થરના પગથિયા પર બેસીને કિશોરભાઈએ ધ્યાન ધર્યું, જ્યારે વીણાબેન નદીમાં ડૂબકી લગાવીને પ્રાર્થના કરી રહ્યા હતા. તે સમયે કિશોરભાઈના ખંભે લટકાવેલી તેમની જૂની ચામડાની થેલી, જેમાં તેમની બચતના થોડા પૈસા હતા, અચાનક ગાયબ થઈ ગઈ. જ્યારે વીણાબેન સ્નાન કરીને પાછા આવ્યા, ત્યારે કિશોરભાઈએ ચિંતામાં ડૂબેલા સ્વરે કહ્યું. વીણા, થેલી નથી. બંનેના ચહેરા પર ગમગીની છવાઈ ગઈ. થેલીમાં માત્ર તેમના પૈસા જ નહોતા, પણ ટ્રેનના રિઝર્વેશનની ટિકિટો અને આધાર કાર્ડની નકલો પણ હતી. કેટલા પૈસા હતા કિશોર? વીણાબેને માંડ પૂછ્યું. વીણા, આપણી આખી યાત્રા ચાલી શકે તેટલા, લગભગ 1 લાખ રૂપિયા અરુણે મોકલેલા હતા, જે આપણે સાચવીને રાખ્યા હતા. કિશોરભાઈનો અવાજ તૂટી ગયો. વીણાબેન સ્તબ્ધ થઈ ગયા. લાંબી યાત્રાની શરૂઆતમાં જ આટલો મોટો આઘાત. હવે શું? પાછા વળવું? પણ ઘરે પાછા જઈને શું કરવું? એ જ ખાલીપો, એ જ રાહ જોવી. એક ક્ષણ માટે કિશોરભાઈના મનમાં
સંતાનોનો વિચાર આવ્યો. જો અરુણ અહીં હોત તો તે તરત જ પોલીસને ફોન કરીને બધું સંભાળી લેત. જો રેશમા હોત તો તે શાંતિથી કોઈ રસ્તો કાઢત. પણ તેઓ કોઈ નહોતા. તેઓ એકલા હતા. ગંગાના ઘાટ પર ઠંડા પથ્થરો પર બેઠેલા કિશોરભાઈએ ઊંડો શ્વાસ લીધો. તેમણે વીણાબેનનો હાથ પકડ્યો. વીણા, આ ઈશ્વરની કસોટી છે. બાળકોએ જ્યારે આપણને ભૂલ્યા ત્યારે આપણને ઈશ્વરને શોધવા નીકળ્યા. પણ હવે ઈશ્વર જ આપણી ધીરજની કસોટી લઈ રહ્યા છે. બંને હતાશ થઈને ત્યાં જ બેઠા હતા. ત્યારે એક આધેડ વયના સાદા કપડાં પહેરેલા વ્યક્તિ તેમની પાસે આવ્યા. તે વ્યક્તિ ખૂબ ગરીબ લાગતા હતા અને ઘાટ પર યાત્રીઓને નાની નાની મદદ કરતા હતા. બાબા, શું થયું? તમે બહુ દુઃખી લાગો છો, તેણે નમ્રતાથી પૂછ્યું. કિશોરભાઈએ ભારે હૈયે આખી વાત જણાવી. તે વ્યક્તિ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. તેણે હસીને કહ્યું, બાબા, આ ગંગા મૈયાનું શહેર છે. અહીં કોઈ ભૂખ્યું નથી સૂતું. પૈસા ગયા છે પણ તમારો સંકલ્પ તો નથી ગયો ને. ઈશ્વર તમને ભૂખ્યા નહીં રાખે. તેણે પોતાના ખિસ્સામાંથી એક 100 રૂપિયાની નોટ કાઢી. બાબા, મારી પાસે આટલા જ છે, આ રાખજો. ઓછામાં ઓછું આજે રાતનું ભોજન તો લઈ શકશો. કાલે સવારે શું કરવું એનું વિચારજો. કિશોરભાઈની આંખોમાં પાણી આવી ગયા. પોતાના સંતાનો, જેમને તેણે લાખો રૂપિયા ખર્ચીને મોટા કર્યા હતા, તેઓ મહિનાઓ સુધી વાત પણ નહોતા કરતા. અને અહીં એક તદ્દન અજાણ્યો વ્યક્તિ, જેને પોતે કદાચ ફરી ક્યારેય નહીં મળે, તે પોતાની પાસેના આખરી પૈસા આપી રહ્યો હતો. કિશોરભાઈને લાગ્યું કે જાણે ઈશ્વર પોતે કોઈ ગરીબના વેશમાં તેમને ધીરજ આપવા આવ્યા હોય. તેમણે વીણાબેન તરફ જોયું. વીણાબેનના ચહેરા પરનું દુઃખ દૂર થઈ ગયું હતું અને એક નવી શાંતિ હતી. જ્યાં સંતાન ભૂલ્યા ત્યાં ઈશ્વર આ રીતે એક અજાણ્યાના રૂપમાં મળ્યા. કિશોરભાઈએ મનોમન વિચાર્યું. કિશોરભાઈ અને વીણાબેન પાસે હવે માત્ર તે 100 રૂપિયા હતા જે પહેલા અજાણ્યા વ્યક્તિએ આપ્યા હતા. તેમણે ધર્મશાળા ખાલી કરી બાકીનું બધું ઈશ્વર પર છોડી દીધું. વીણા, આપણે હવે બસ કે ટ્રેનમાં પૈસા બગાડવા નથી. હરિદ્વારથી ઋષિકેશ માત્ર 25 કિલોમીટર દૂર છે. આપણે પગપાળા જઈશું. આ પાવન ભૂમિના રસ્તા પર ચાલીશું તો ઈશ્વર આપોઆપ આપણો રસ્તો બનાવશે. કિશોરભાઈએ દ્રઢતાથી કહ્યું. સવારના વહેલા પહોરમાં ગંગાના કિનારાને સમાંતર ચાલતા હાઈવે પર તેમની યાત્રા શરૂ થઈ. તેમણે 100 રૂપિયામાંથી નાસ્તા માટે થોડા ફળો ખરીદ્યા. જેમ જેમ તેઓ આગળ વધતા ગયા તેમ તેમ તેમને માણસોમાં ઈશ્વર દેખાવા લાગ્યા. એક ચાની દુકાનવાળાએ તેમને ચા પીવડાવીને પૈસા લેવાની ના પાડી દીધી. જ્યારે તેમણે કહ્યું કે તેઓ લાંબી યાત્રા પર છે, એક ટ્રક ડ્રાઈવરે તેમને થોડો રસ્તો પોતાની ટ્રકમાં લિફ્ટ આપી અને ઉતરતી વખતે નાસ્તો કરાવ્યો. દરેક નાની મદદમાં કિશોરભાઈને પોતાના સંતાનોની ગેરહાજરી વસમી નહોતી લાગતી. તેમને લાગતું હતું કે તેમના સંતાનોને જે લાગણીઓથી ભરપૂર થવું જોઈતું હતું, તે જ લાગણીઓ આ અજાણ્યા લોકોમાં જીવંત હતી. બપોર થતાં થતાં ગરમી વધવા લાગી. વીણાબેન, જેમણે જીવનમાં ક્યારેય આટલું લાંબુ અંતર પગપાળા નહોતું કાપ્યું, તેમને થાક લાગવા માંડ્યો. તેમના પગમાં પીડા થઈ રહી હતી અને માથાનો દુખાવો વધી રહ્યો હતો. કિશોર, મારાથી હવે એક ડગલું પણ નથી ચલાતું. વીણાબેન એક વડના ઝાડ નીચે બેસી ગયા. તેમનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો. કિશોરભાઈ ચિંતામાં પડી ગયા. તેમની પાસે એટલા પૈસા પણ નહોતા કે કોઈ રિક્ષા કે ટેક્સી કરી શકે. ઋષિકેશ હજી 5 કિલોમીટર દૂર હતું. કિશોરભાઈએ પાણી આપીને
વીણાબેનના પગ દબાવ્યા. વીણા, હિંમત રાખ. સંકટ સમયના સાથી તો ઈશ્વર જ હોય છે. જો આપણે હમણાં હારી જઈશું તો આ યાત્રા અધૂરી રહી જશે. વીણાબેન પીડાથી આંખો બંધ કરીને બેઠા હતા. કિશોરભાઈને અચાનક અરુણનો ફોન યાદ આવ્યો. જ્યારે અરુણને નાનપણમાં તાવ આવતો ત્યારે તેઓ રાત આખી માથા પર પાણીના પોતા મૂકીને બેસતા. આજે આટલી તકલીફમાં અરુણ કે રેશમામાંથી કોઈને ખબર પણ નહોતી. કિશોરભાઈનું હૃદય ખાલીપો અનુભવતું હતું. કિશોરભાઈ હતાશ થઈને આજુબાજુ જોઈ રહ્યા હતા. તે રસ્તા પર કોઈ આવજા નહોતું. ઈશ્વરને પોકારતા હોય તેમ તેણે હાથ જોડ્યા. અચાનક તેમની નજર રસ્તાની બીજી બાજુના એક જૂના બોર્ડ પર પડી, જે ઝાડની ડાળીઓ વચ્ચે છુપાયેલો હતો. બોર્ડ પર લખ્યું હતું, સેવા સદન આયુર્વેદિક આશ્રમ, યાત્રીઓ માટે આશરો અને પ્રાથમિક સારવાર. તેમણે વીણાબહેનને ધીમેથી ઊભા કર્યા અને ઝાડના કાચા રસ્તે આશ્રમ તરફ ચાલવાનું શરૂ કર્યું. આશ્રમના પ્રવેશદ્વાર પર એક વૃદ્ધ સાધ્વીજી ઊભા હતા. તેમના ચહેરા પર કરુણા અને શાંતિ હતી. કિશોરભાઈએ પોતાની આખી વાત ટૂંકમાં કહી, જેમાં પૈસા ખોવાઈ જવાની અને વીણાબેનની તબિયત બગડવાની વાતનો સમાવેશ હતો. સાધ્વીજીએ હસીને કહ્યું, કિશોરભાઈ, ચિંતા ન કરો. તમે કોઈ રસ્તા પર ભૂલા નથી પડ્યા. આશ્રમનું દ્વાર થાકેલા યાત્રીઓ માટે જ ખુલ્લું હોય છે. અહીં ઈલાજ પણ મફત થાય છે અને રહેવા જમવાની વ્યવસ્થા પણ છે. વીણાબેનને તાત્કાલિક આરામ કરવા માટે એક નાનો રૂમ આપવામાં આવ્યો. સાધ્વીજીએ તેમને આયુર્વેદિક દવાઓ અને માલિશ માટે તેલ આપ્યું. કિશોરભાઈને લાગ્યું કે જ્યારે દુનિયાના બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે ઈશ્વરનું દ્વાર જ ખુલ્લું રહે છે. આ સાધ્વીજી અને આશ્રમ એ જ ઈશ્વરનું પ્રતિબિંબ હતા. વીણાબેન આયુર્વેદિક આશ્રમના શાંત વાતાવરણમાં ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા હતા. કિશોરભાઈ અને વીણાબેને નક્કી કર્યું કે તેઓ જ્યાં સુધી સંપૂર્ણ શક્તિ પાછી ન મેળવે ત્યાં સુધી અહીં રોકાશે. બદલામાં તેઓ આશ્રમની નાની મોટી સેવામાં મદદ કરતા. કિશોરભાઈ બગીચાની દેખરેખ રાખતા અને વીણાબેન રસોડામાં સાધ્વીજીને મદદ કરતા. આશ્રમમાં એક યુવાન છોકરો હતો જેનું નામ નમન હતું. તે લગભગ અરુણ જેટલી જ ઉંમરનો હતો. નમન આશ્રમમાં જ મોટો થયો હતો અને અહીંના દર્દીઓની ખૂબ નિષ્ઠાપૂર્વક સેવા કરતો હતો. તેના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું અને તેના શબ્દોમાં મીઠાશ હતી. નમન કિશોરભાઈ અને વીણાબેનની ખૂબ કાળજી લેતો. સવારમાં ચા નાસ્તો આપવાથી લઈને રાત્રે તેમની દવાઓ યાદ કરાવવા સુધીનું કામ તે કરતો. તે ઘણીવાર કિશોરભાઈ પાસે બેસીને ધર્મગ્રંથો વિશે વાતો કરતો. એક સાંજે નમન વીણાબેનના પગ દબાવી રહ્યો હતો. વીણાબેનની આંખો ભરાઈ આવી. બેટા નમન, વીણાબેને કહ્યું, તારામાં મને મારા અરુણની છબી દેખાય છે. તું આટલી સેવા કરે છે, પણ મારા પોતાના સંતાનોને તો અમને પૂછવાનો પણ સમય નથી. નમને હળવેથી કહ્યું, માજી, સંતાન થવું એ માત્ર જન્મનું બંધન નથી. જે કાળજી લે, જે પ્રેમ આપે, તે જ સાચું સંતાન. હું તો અહીં બધા વડીલોને મારા માતા પિતા સમાન ગણું છું. તમે અહીં બેફિકર રહો. નમનની આ નિસ્વાર્થ સેવા જોઈને કિશોરભાઈ અને વીણાબેનને લાગ્યું કે જાણે ઈશ્વરે તેમને આ વિદેશી સંતાનોના બદલે એક ભારતીય સંસ્કારી સંતાન ભેટમાં આપ્યું હોય. અમારા સંતાનો ભૌતિક સુખ પાછળ દોડીને અમને ભૂલી ગયા, પણ ઈશ્વરે આશ્રમના રૂપમાં નમન જેવું સંતાન આપીને પ્રેમની ખોટ પૂરી કરી. બધું શાંતિથી ચાલી રહ્યું હતું ત્યાં એક બપોરે આશ્રમના મુખ્ય દરવાજે
એક મોંઘી કાર આવીને ઊભી રહી. તેમાંથી અરુણ બહાર નીકળ્યો. અરુણ પોતાના કામના સિલ્ક શૂટમાં હતો અને ખૂબ જ ચિંતિત લાગતો હતો. દરવાજા પર કિશોરભાઈ ઊભા હતા. તેમણે અરુણને જોયો અને એક ક્ષણ માટે તેમને વિશ્વાસ ન આવ્યો કે તેમનો પુત્ર અહીં ઊભો છે. પપ્પા! અરુણ દોડીને કિશોરભાઈને વળગી પડ્યો. કિશોરભાઈને આલિંગનમાં જોઈ કોઈ હૂંફ ન લાગી, માત્ર આશ્ચર્ય હતું. અરુણ, તું અહીં? શું થયું છે? કિશોરભાઈએ પૂછ્યું. અરુણે જણાવ્યું કે તેમને કેટલાક અઠવાડિયાથી પપ્પા મમ્મીનો કોઈ સંપર્ક નહોતો થઈ રહ્યો. પાડોશી પાસેથી ખબર પડી કે તેઓ ઘર છોડીને 4 ધામની યાત્રાએ નીકળી ગયા છે. અરુણે ભારત આવીને પોલીસ રિપોર્ટ પરથી અને બેંકના ટ્રાન્ઝેક્શન ચેક કરવાથી ખબર પડી કે હરિદ્વારના ઘાટ પર તેમના પૈસા ચોરાયા છે અને છેલ્લું લોકેશન ઋષિકેશ બતાવી રહ્યું હતું. પપ્પા, તમે કેમ મને જાણ કર્યા વગર નીકળી ગયા? શું જરૂર હતી આમ તકલીફો વેઠવાની? હું અહીં તમારી બધી વ્યવસ્થા કરવા આવ્યો છું. તમે પાછા ઘરે ચાલો. મેં તમને લેવા માટે બિઝનેસ ક્લાસની ટિકિટ બુક કરાવી છે. અરુણે લગભગ ફરિયાદના સ્વરમાં કહ્યું. કિશોરભાઈ શાંત રહ્યા. તેમને લાગ્યું કે અરુણની ચિંતા તેમના પ્રત્યેના પ્રેમને કારણે ઓછી અને પોતાની જવાબદારી પૂરી કરવા માટે વધારે છે. કિશોરભાઈએ જવાબ આપ્યો. બેટા, તારી ચિંતા બદલ આભાર, પણ અમે હવે પાછા નથી જઈ શકતા. અમારી યાત્રા હજી અધૂરી છે અને અહીં અમને તકલીફ નથી, શાંતિ મળે છે. અરુણે ગુસ્સામાં પાછળ ફરીને જોયું, જ્યાં નમન કિશોરભાઈ અને વીણાબેન માટે ગરમ પાણીનો ગ્લાસ લઈને ઊભો હતો. અરુણને લાગ્યું કે આ લોકોએ તેમના માતા પિતાને ફસાવી દીધા છે. અરુણ આશ્રમમાં રોકાઈ ગયું. તેણે મમ્મી પપ્પાને સમજાવવા માટે શક્ય તમામ પ્રયત્નો કર્યા. તેણે મોંઘા ગિફ્ટ મંગાવ્યા, શહેરની 5 સ્ટાર હોટેલમાં રૂમ બુક કરાવવાની ઓફર કરી અને વારંવાર કહ્યું કે વિદેશમાં તેનું ઘર કેટલું આલિશાન છે અને અહીં આશ્રમમાં રહેવું તેમની પ્રતિષ્ઠાને શોભતું નથી. પરંતુ કિશોરભાઈ અને વીણાબેન હવે ભૌતિક સુખની મોહમાયામાંથી મુક્ત થઈ ચૂક્યા હતા. તેમને આશ્રમની સાદગીમાં જ શાંતિ મળી રહી હતી. એક સાંજે અરુણે ગુસ્સામાં નમનને કિશોરભાઈ અને વીણાબેનની સેવા કરતા જોયું. અરુણને લાગ્યું કે નમન કોઈ સ્વાર્થ માટે તેના માતા પિતાને રોકી રહ્યો છે. એ છોકરા, અરુણે નમનને રોકતા કહ્યું, તારું શું નામ છે? તું આટલી સેવા કેમ કરે છે? તને મારા મમ્મી પપ્પાને રોકીને શું ફાયદો થવાનો છે? નમન શાંતિથી ઊભો રહ્યો. મારું નામ નમન છે સાહેબ, અને ફાયદો? મને કોઈ ભૌતિક ફાયદો નથી જોઈતો. આ વડીલોની સેવા કરવી એ જ મારો ધર્મ છે. અને માજી, બાબા અહીં રોકાયા છે કારણ કે તેમને અહીં શાંતિ મળી છે, જે કદાચ તેમને વિદેશી આલિશાન ઘરમાં ન મળી શકે. તારી આ બધી વાતો દંભ છે. તું ગરીબ છોકરો છે અને તું કદાચ મારા માતા પિતાને ફસાવીને તેમની મિલકત પડાવી લેવા માંગે છે. અરુણ ગુસ્સામાં જોરથી બોલ્યો. આ બધી વાત કિશોરભાઈ અને વીણાબેન સાંભળી રહ્યા હતા. અરુણના મોઢેથી નીકળેલા આ અપશબ્દો સાંભળીને વીણાબહેનની આંખોમાં આંસુ આવી ગયા. કિશોરભાઈ આગળ આવ્યા અને અરુણની સામે ઊભા રહ્યા. બસ કર અરુણ. કિશોરભાઈનો અવાજ શાંત પણ ગંભીર હતો. તને ખબર છે બેટા, અમે ઈશ્વરને ખોળવા આવ્યા છીએ અને ઈશ્વર અમને આ નમનના રૂપમાં મળ્યા છે. કિશોરભાઈએ નમનના ખભા પર હાથ મૂક્યો. આ નમન, જેને તું ગરીબ કહી રહ્યો છે, તેણે અમને ત્યારે આશરો આપ્યો જ્યારે અમે લૂંટાઈ ગયા હતા અને થાકી ગયા હતા. તેણે અમને નિસ્વાર્થ પ્રેમ આપ્યો. તું આટલા વર્ષો સુધી અમને ભૂલી ગયો અને આજે જ્યારે આવ્યો
ત્યારે પણ તને માત્ર અમારી મિલકત અને પ્રતિષ્ઠાની જ ચિંતા છે. અરુણ શરમથી માથું ઝુકાવી દીધું. તે સમજી ગયો હતો કે તેણે પોતાના પિતાને માત્ર એક મિલકત માલિક તરીકે જોયા છે, પોતાના માતા પિતા તરીકે નહીં. નમન માત્ર એક બાળક નથી, કિશોરભાઈએ આગળ કહ્યું. તે ઈશ્વરનો સંદેશ વાહક છે. તું અમને વિદેશ લઈ જવા આવ્યો છે, જ્યાં અમે બધા સુખો વચ્ચે પણ એકબીજાથી દૂર રહીશું. પણ અમે જઈશું નહીં. અમારી યાત્રા હવે અહીંથી આગળ વધશે અને અમે બાકીના 4 ધામની યાત્રા પૂરી કરીશું. કિશોરભાઈએ અરુણના માથે હાથ મૂક્યો. બેટા, તારી ચિંતા બદલ આભાર. તું ખુશ રહે એ જ અમારો આશીર્વાદ છે. પણ તારા સુખની વ્યાખ્યા બદલ નિસ્વાર્થ પ્રેમમાં જ સાચો આનંદ છે. તું પાછો જા અને તારું જીવન શાંતિથી જીવ. અરુણ ચૂપચાપ આશ્રમમાંથી બહાર નીકળ્યો. તેને ખ્યાલ આવ્યો કે તે પોતાના માતા પિતાના મનમાંથી દૂર થઈ ગયો હતો, ભલે તે તેમની આંખની સામે હતો. બીજા દિવસે સવારે કિશોરભાઈ અને વીણાબેને નમન પાસેથી આશીર્વાદ લીધા. કિશોરભાઈએ નમનને ગળે લગાડ્યો. આશ્રમની સેવા ચાલુ રાખજે બેટા, ઈશ્વર તારા માં જ છે. હવે તેમની પાસે થોડા પૈસા બચ્યા હતા, જે આશ્રમમાં યાત્રીઓએ દાન કર્યા હતા. કિશોરભાઈ અને વીણાબેને ઉત્તરાખંડના દુર્ગમ રસ્તાઓ પર આગળ વધવાનું નક્કી કર્યું, જ્યાં ઈશ્વરની શોધ હજી વધુ મુશ્કેલ હતી. આશ્રમ છોડ્યા પછી કિશોરભાઈ અને વીણાબેને ટૂંકા અંતરની બસ પકડી. પૈસાની તંગી હતી, પણ તેમના હૃદયમાં શાંતિ હતી. હવે તેમની યાત્રાઓનો મુખ્ય હેતુ ભૌતિકતામાંથી સંપૂર્ણ મુક્તિ મેળવવાનો હતો. ઋષિકેશથી આગળનો માર્ગ પહાડી અને જોખમી હતો. ખડકાળ રસ્તાઓ અને ઠંડી હવા તેમની ધીરજની કસોટી કરી રહી હતી. કિશોરભાઈ 70 વર્ષની ઉંમરે પણ વીણાબેનને પૂરો સાથ આપી રહ્યા હતા. છેવટે ઘણા દિવસોની મુસાફરી પછી તેઓ હિમાલયની પહાડીઓમાં સ્થિત બદ્રીનાથ ધામ પહોંચ્યા. મંદિરમાં દર્શન કરવા માટે લાંબી કતાર લાગી હતી. જ્યારે તેઓ ભગવાન બદ્રીનાથની મૂર્તિ સામે ઊભા હતા, ત્યારે કિશોરભાઈની આંખોમાં આંસુ હતા. આંસુ દુઃખના નહોતા, પણ તૃપ્તિના હતા. દર્શન પછી તેઓ મંદિરના પરિસરમાં એક શાંત જગ્યાએ બેઠા. વીણાબેને કિશોરભાઈનો હાથ પકડ્યો. કિશોર, આપણી યાત્રા હવે પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ? વીણાબેને શાંતિથી પૂછ્યું. ના વીણા, કિશોરભાઈએ માથું હલાવ્યું. મંદિરોની યાત્રા પૂરી થઈ છે, પણ ઈશ્વરને ખોળવાની યાત્રા અહીં પૂરી થઈ છે. કિશોરભાઈએ આસપાસ નજર કરી. તેમને યાદ આવ્યું કે કેવી રીતે હરિદ્વારમાં પૈસા લૂંટાયા, પણ એક ગરીબ વ્યક્તિએ તેમને મદદ કરી. ઋષિકેશમાં જ્યારે વીણાની તબિયત બગડી, ત્યારે આશ્રમે અને નમને નિસ્વાર્થ સેવા આપી. વીણા, આપણે સંતાનોના બંધનમાંથી મુક્ત થયા ત્યારે જ આપણી સાચી યાત્રા શરૂ થઈ. આપણે ઈશ્વરને બદ્રીનાથની મૂર્તિમાં શોધવા આવ્યા હતા, પણ ઈશ્વર તો આપણને એવા લોકોમાં મળ્યા જેમને આપણે ક્યારેય ઓળખતા નહોતા. તેમણે વીણાબેન તરફ પ્રેમથી જોયું. ઈશ્વર મંદિરોમાં નથી વીણા, ઈશ્વર તો માણસના નિસ્વાર્થ પ્રેમ, સેવા અને કરુણામાં છે. જ્યારે અરુણ અને રેશમાએ અમને ભૂલ્યા, ત્યારે ઈશ્વરે અમને આ દુનિયાના અજાણ્યા લોકોના રૂપમાં સ્વીકાર્યા. જ્યાં સંતાન ભૂલ્યા, ત્યાં અમને ઈશ્વર માનવતાના શ્રેષ્ઠ સ્વરૂપમાં મળ્યા. તેમને સમજાયું કે તેમના પુત્ર અરુણની ચિંતા સ્વાર્થથી ભરેલી હતી, જ્યારે નમન અને અન્ય અજાણ્યા લોકોનો પ્રેમ શુદ્ધ હતો. આ શુદ્ધ પ્રેમ જ ઈશ્વરનો સાચો નિવાસ છે. તેમની યાત્રા પૂરી થઈ ચૂકી હતી, પણ
જીવનની નવી શરૂઆત થવાની હતી. કિશોરભાઈ અને વીણાબેને હવે ઘરે પાછા જવાનું નક્કી ન કર્યું. અમે હવે પાછા શહેરમાં નહીં જઈએ વીણા, અમે બદ્રીનાથના આ પવિત્ર સ્થળ પર જ રહીશું. અમે પણ નમનની જેમ અહીં આવતા થાકેલા અને દુઃખી યાત્રીઓની સેવા કરીશું. આપણે અહીં આપણું બાકીનું જીવન સેવા ધર્મને સમર્પિત કરીશું, કિશોરભાઈએ જાહેર કર્યું. વીણાબેન ખુશ થઈને હસી પડ્યા. તેમણે ભગવાન બદ્રીનાથના શિખર તરફ જોયું અને લાગ્યું કે જાણે ઈશ્વર પોતે તેમને આશીર્વાદ આપી રહ્યા છે. તે જ દિવસથી કિશોરભાઈ અને વીણાબેને મંદિરની નજીકના એક નાનકડા આશ્રમમાં આશરો લીધો અને નિસ્વાર્થપણે યાત્રીઓની સેવા કરવાનું શરૂ કર્યું. તેઓ હવે માત્ર પતિ પત્ની નહોતા, પણ બે એવા સેવક હતા જેમને જીવનના અંતિમ પડાવ પર સાચું સુખ ક્યાં છે તેનો સાક્ષાત્કાર થઈ શક્યો હતો. તો આવી જ મિત્રો સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઈક અને હાઈપ